જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો ચાલો આજની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે વૃક્ષોની વાતો. કુમાયુના જંગલમાં સાલ, સાગ, દેવદાર વગેરેના ઘણા વૃક્ષો હતા. પોતાની ગીચ વસ્તીમાં તે વૃક્ષો ઝૂમતા તથા ગાતા રહેતા હતા. બધા સુખેથી રહેતા હતા. અચાનક એક દિવસ તેને લાગ્યું કે તેનું જીવન પણ સંકટમાં આવી પડ્યું છે. 8-10 માણસો સવારથી જ કુહાડી લઈને આવતા. પહેલાં તો તેના અંગો કાપતા અને પછી તો તેને મૂળમાંથી કાપીને પાડી દેતા. એ રીતે તેમણે બધા જ વૃક્ષો કાપીને પાડી દીધા. રહી ગયા હતા ફક્ત 2 સાલ, 2 સાગ, 1 વડ અને 1 દેવદારનું ઝાડ. થોડે અંતરે આવેલા આ વૃક્ષો પોતાના ભાઈઓના મૃત્યુ અંગે શોક વ્યક્ત કરી રહ્યા હતા. તેઓ કશુંય ખાતા પીતા ન હતા. પરિણામ એ આવ્યું કે તેઓ બહુ જલ્દીથી જ દુબળા પડી ગયા અને તેના પાંદડા પણ પીળા પડી ગયા. એક દિવસ સાલનું વૃક્ષ વડને પૂછવા લાગ્યું, દાદા, મેં તો સાંભળ્યું હતું કે આપણને કાપવાની મનાઈ છે, પરંતુ હવે તો તેનાથી ઉલટું જ થઈ રહ્યું છે. વડદાદા પોતાની જટાઓ હલાવતા બોલ્યા, હા બેટા, કાયદાથી તો આપણને કાપવાની સખત મનાઈ છે, પરંતુ અધિકારીઓ પોતાનું મન માન્યું જ કરે છે. પોતે પૈસા બનાવવા માટે આપણને કપાવી નાખે છે. અને પેલો મોટી મૂછવાળો અને લાલ આંખોવાળો માણસ હતો, તે આપણને કપવા આવ્યો હતો ને દાદા? સાગના ઝાડે પૂછ્યું. ત્યાં તો સાલ બોલ્યો, હા, તેટલામાં તો એક દેવદારને એટલો બધો ગુસ્સો હતો કે તે કપાતા ઢીલું થઈને સીધું તેના ઉપર જ પડી ગયું. જરાકમાં બચી ગયો, નહીંતર તો તેના રામ જ રમી જાત. સાલે જવાબ આપ્યો, આ મનુષ્યો પણ પોતાના સ્વાર્થ માટે દેશ પ્રત્યે કેવી ગદ્દારી કરે છે. ખબર નહીં ક્યારે તેઓ ઈમાનદારીથી કામ કરતા શીખશે. સાગ બોલ્યું. વડદાદા કહે, જે દેશના નાગરિકો ઈમાનદારીથી કામ નથી કરતા, પોતાના સ્વાર્થને દેશના હિત કરતાં વધારે મહત્ત્વ આપે છે, તે દેશ અવગતિના ખાડામાં ધકેલાતો જાય છે. આ વડદાદા ગંભીર થઈને બોલ્યા રહ્યા હતા. આપણને કાપવાનું ખરાબ ફળ મળે તેને ભોગવવું જ પડશે. દેવદાર તો ગુસ્સામાં આવીને બોલ્યો. નાના સાલે પૂછ્યું, તે કેવી રીતે? ત્યાં તો દેવદાર બોલ્યો, અરે, શું તું નથી જાણતો? આપણા કારણે તો વરસાદ થાય છે, આપણા લીધે જ તો તેઓ જીવે છે. સાલ પૂછવા લાગ્યું, એ કઈ રીતે દાદા? વડના ઝાડે જવાબ આપ્યો, અરે બેટા, ક્યાં સુધી ગણાવવું કે આપણે આ મનુષ્યોને કેટલી રીતે ઉપયોગી થઈ રહ્યા છીએ. ટૂંકમાં સંભળાવવું તો આપણે દૂષિત વાયુ, જેને આ લોકો કાર્બન ડાયોક્સાઇડ કહે છે, તેને અંદર ખેંચીએ છીએ અને બદલામાં તેને શુદ્ધ વાયુ ઓક્સિજન આપીએ છીએ. તેનાથી મનુષ્યો તંદુરસ્ત રહે છે. આપણને સૂરજનો પ્રકાશ પીએ છીએ અને તેને જાતના ખાદ્ય પદાર્થોના રૂપમાં બદલીએ છીએ. આપણી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના જાદુથી જ તેને અનાજ, કઠોળ, ફળ, ખાંડ વગેરે ખાદ્ય સામગ્રી મળે છે. સૌથી મોટી વાત તો એ છે કે વિવિધ ખાદ્ય પદાર્થો માટે વરસાદની જરૂરિયાત હોય છે, તેમાં પણ આપણે જ સહાયભૂત થઈએ છીએ. સાલ બોલ્યો, હા દાદા, એ તો હું જાણું છું કે આપણા પાંદડામાંથી સૂરજના કિરણો વરાળ ખેંચે છે, તેનાથી જ વરસાદ થાય છે. તો દેવદાર બોલ્યો, જો આ મનુષ્યો આપણને કાપી નાખશે તો વરસાદ ક્યાંથી આવશે? તમે જ બતાવો. અને જ્યારે વરસાદ નહીં થાય તો શું આ મનુષ્ય ભૂખે નહીં મરે? અને દેવદારની વાત તો સાચી નીકળી. પછીના વર્ષે એવો તે દુષ્કાળ પડ્યો કે ખેતી જ ન થઈ શકી. પૈસાદારોએ તો પોતાના ગોદામ અને ઘર ભરી લીધા હતા, પરંતુ સામાન્ય પ્રજા અનાજના દાણા માટે વલખા મારી રહી હતી. તો સાલ બોલ્યો, એક દિવસે નાના
એક દિવસે નાના સાલે જોયું કે ઘણા મનુષ્યો તેની આજુબાજુમાં એકઠા થયા છે અને તેના માથા પર લીલોતરીવાળા પોટલા હતા. તેના હાથમાં ઓજારો હતા. તેઓ થોડી થોડી જગ્યાએ છોડીને જમીન ખોદી રહ્યા હતા. હે ભગવાન, હવે કયા પ્રકારની મુસીબત આવવાની છે એવું વિચારીને સાલ તો કંપી ઉઠ્યું. તે બીકનું માર્યું ચીસો પાડવા લાગ્યું, દાદા, દાદા, જુઓ, આ શું થઈ રહ્યું છે? અને દેવદારને બચકારતા કહ્યું, ગભરાઈશ નહીં બેટા, આજે ડરવાની જરૂર નથી. આજે તો તને જાણીને ખુશી થશે કે આપણી આજુબાજુ આ લોકો અનેક પ્રકારના છોડવાઓ રોપવા લાગ્યા છે. ઠોકર ખાઈને હવે તેમનામાં અક્કલ આવી ગઈ છે. થોડાક સમય પછી તું જોશે કે આપણી વસ્તી ખૂબ જ વધી ગઈ હશે. દાદાની વાત સાંભળીને ફક્ત સાલ જ નહીં પરંતુ બધા વૃક્ષોએ જોર જોરથી પાંદડા હલાવીને તાળીઓ પાડી. તે બધા ખુશીથી નાચવા અને ગાવા લાગ્યા અને આજે તો તેમની ખુશીનો કોઈ પાર જ ન હતો. તો જોયું ને બાળકો, આપણે પણ વૃક્ષો વાવવા જોઈએ, તેનું જતન કરવું જોઈએ. વૃક્ષો આપણને ઘણી બધી જરૂરિયાતો પૂરી કરે છે અને તેનાથી જ વરસાદ પણ આવે છે. ચલો, મજા આવી ને બાળકો? તો ચલો, આજની વાર્તા પૂરી. બાળકોને મજા પડી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. જય શ્રી કૃષ્ણ.